વલસાડ જિલ્લાના વેલવાચ ગામ નજીક 2 દિવસ અગાઉ એક યુવતીનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી અને એક આરોપીની અટકાયત કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે અને જેમાં પૈસાની લેતી દેતી મામલે મૃતક યુવતી અને તેના પ્રેમી વચ્ચે બબાલ થતા પ્રેમીએ યુવતીની હત્યા કરી હતી। ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોસ્ટમોર્ટમ કરવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા એની પાછળ ઈજા પણ મળી આવેલી, જેથી શ્વાસ ઊંધાવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું। તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી। જે દરમિયાન વાતોવાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા। સાથે સાથે મરણ જનાર જે યુવતી હતી એનો પુત્ર પણ હતો। એ લોકોએ આ લાશને ઓળખી બતાડેલી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ તપાસમાં જાણવા મળેલું કે આ યુવતીને 16 તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી, જેની સાથે સંબંધ હતો, એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી। એ માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનું દિવાલમાં માથું પછાડીને